षोडश ग्रंथ श्री महाप्रभुजी વલ્લભાચાર્યજીએ પ્રગટ કરેલ છે, જેમાં વૈષ્ણવોને નિમિત્ત બનાવીને વૈષ્ણવ સૃષ્ટિના સમાધાનના ભાવ સાથે જ આપણે આ દુર્લભ ષોડશ ગ્રંથ પ્રગટ કરેલ છે. તેમાં જે પ્રથમ ગ્રંથ છે તે યમુનાષ્ટક, તેમાં વૈષ્ણવ નિમિત્ત નથી, પણ સૃષ્ટિને એ પ્રેરણા મળે કે મા યમુનાજીની કૃપા થાય તો મુકુંદ રતિ વર્ધિની, એટલે કે જે લીલાનો સંબંધ છે એ ઠાકોરજીમાં પ્રીતિમાં રતિમાં વધારો થાય અને જે પ્રતિબંધ છે તે પણ દૂર થાય. અને જે આવ્યું કે આપનામાં સામર્થ્ય સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જેટલું જ છે, એટલે કે આ પૂર્ણ પુરુષોત્તમ સમકક્ષ છે. એ આગળ ભાવ આવી ગયો શિવ વિરંચિત એ વસ્તુ તેમાં. હવે આજે આગળની પાંચમો શ્લોક આવશે. યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદસતામિયાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ. સર્વપ્રથમ નૃસિંહલાલ ગોસ્વામી 108 મહારાજશ્રીએ જે વ્રજભાષામાં ટીકા રચી છે તે गंगा जी भगवान के चरण कमल ते प्रगट भई है, तासु भक्ति मार्गीय और निर्दोष गुण पूर्ण है. सोहु जो श्री यमुना जी संग प्रयाग में मिले हैं, तामेसु मुररिपु जो भक्तन के प्रतिबंध दूर करिवे वारे हरि भगवान है, तिनको अत्यंत प्रिय भई है. और सेवकन करिवे वारे को समग्र सिद्धि देवे वारी भई है. ऐसे श्री यमुना जी की बराबरी को प्राप्त होई है कहाँ? कदाचित प्राप्त होई तो श्री लक्ष्मी जी होई. क्यों? जो लक्ष्मी जी हों भगवान की स्त्री है, तासु श्री यमुना जी की सपत्नी हुई है. यहाँ श्री लक्ष्मी जी श्री यमुना जी की सपत्नी है ऐसे कहो है. ताको अभिप्राय ऐसो है, जो जाकी जो सपत्नी होई सो ताके स्वभाव सु विरुद्ध स्वभाव वारी हुई है. तैसे श्री लक्ष्मी जी श्री यमुना जी के स्वभाव ते विरुद्ध स्वभाव वारी है, ऐसो सूचन कियो है. तासु कहे है, जो भक्तन के दुख तथा पाप को हरिवे वारे भगवान के भक्तन के कलीन के दोषन को खंडन करिवे वारे श्री यमुना जी है, तिनकी मेरे मन में स्थिति हुई. इतने श्री लक्ष्मी जी भक्तन को अनुकूल नहीं है और श्री यमुना जी भक्तन को अनुकूल है. आ छे यया चरण पद्मजा मुररिपो प्रियम भावुका समागमन तो
ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદસતામિયાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મેં સદા સ્થિયતામ. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ શ્રી યમુનાજીનું સ્વરૂપ સદાય આપણા મનમાં સ્થિર રહે એવું યમુનાષ્ટકમાં માગ્યું છે. અને આગળ જે ગંગાજી અને લક્ષ્મીજીનું વર્ણન જે આવ્યું તે હવે ગુજરાતીમાં વિવેચન આપણે લઈશું. આ શ્લોકનું જે વિવેચન છે ગુજરાતીમાં તે આ રીતે છે. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા. એટલે યયા ચરણ પદ્મજા મુરરીપો, ચરણ પદ્મજા એટલે ગંગાજી, મુરરીપો એટલે જે મુરારી છે, જે ભક્તોનો પ્રતિબંધ દૂર કરનાર. આગળ આવી ગયું કે 16,100 કેદ કરી રાખી હતી અને તેનો જે ઉદ્ધાર કર્યો હતો ભૌમાસુરનો. અને મુરારી નામ પડ્યું. મૂર નામનો દૈત્ય સૌથી પહેલો સામે આવ્યો હતો, જે બહુ જ માયાવી હતો. એટલે પહેલાં તો મૂરને ઉદ્ધાર્યો, ત્યારથી આપનું નામ મુરારી પડ્યું. અને એ મુરારીનો ઉપયોગ આગળ પણ આવી ગયો, જે પ્રથમ કે બીજા શ્લોકમાં. તો એ મુરારીનો ભાવ અહીંયા પણ પ્રગટ કર્યો કે આ જે ગંગાજી છે એ ભગવાન વિષ્ણુના ચરણ કમલથી પ્રગટ થયા છે. તેથી ભક્તિ માર્ગી અને નિર્દોષ ગુણપૂર્ણ છે. એટલે આ જે ગંગાજીનો ગુણ છે પ્રથમ ગાયો, આવો જ ગુણ આપણા 252માં પણ પ્રગટ થયો, 84 વૈષ્ણવમાં પણ પ્રગટ થયો છે. યાદવેન્દ્રદાસ કુંભાર કે જેમણે જોયું કે ગોવર્ધન પર્વત ઉપર બિરાજી રહેલા ગોવર્ધનનાથજીનું જે જળ જ્યાંથી પ્રાપ્ત થાય છે તે જળ કંઈક કારણથી હવે ખારું થવા લાગ્યું, ખારું પ્રગટ થવા લાગ્યું. તો આપે તે જે ગંગાજી ગયા અને ગંગાજીમાં જઈ અને આપે ગંગાજીમાં ઠાડા રહી અને ગંગાજીને પ્રાર્થના કરી કે આપ ગોવર્ધન પર્વત ઉપર જે ગોવર્ધનનાથજી બિરાજે છે એમનું જે જળ છે જ્યાંથી પ્રાપ્ત થાય છે ત્યાં આપ પધારો. તો મહાપ્રભુજીના સેવક જાણી અને ગંગાજી ખરેખર ત્યાંથી પ્રગટ થયા. અને એ હરિરાયજી તેમાં એ વાર્તા પ્રસંગમાં ભાવ પ્રકાશમાં કહ્યું કે ગંગાજી નિર્દોષ છે, જે અહીંયા આપણને ઋષિલાલજી મહારાજશ્રીએ પણ કહ્યું મહાપ્રભુજીના આ શ્લોકનો ભાવ કે નિર્દોષ ગુણપૂર્ણ છે. એટલે સર્વથા નિર્દોષ છે અને પ્રભુ ઉત્તમ જળના ભોગતા છે. એટલે તે ભેદ પડ્યો કે યમુનાજી એ રસરૂપ છે અને જળ માટે એ ગંગાજી એ સૌથી વધારે નિર્દોષ રૂપ છે. એટલે સરખામણી ન થઈ શકે. એ આગળ આવશે પ્રમાણમાં કે કેમ સરખામણી ન થઈ શકે. તો કહે છે કે ગંગાજી એ ભગવાનના ચરણ કમલથી પ્રગટ થયા છે. તેથી ભક્તિ માર્ગીઓ એટલે કે મર્યાદા ભક્તિ માર્ગીઓ માટે નિર્દોષ ગુણપૂર્ણ છે. અને સોહુ શ્રી યમુનાજી સંઘ અને આપનું જે મિલન થાય છે એનું વર્ણન કર્યું છે મહાપ્રભુજીનો જે ભાવ છે પ્રગટ કરવા માટે ઋષિલાલજી મહારાજશ્રીએ કે પ્રયાગમાં જે મિલન થાય છે ગંગાજીનું અને યમુનાજીનું, તેને કારણે મુરરીપુ એટલે કે જે ભગવાન છે, જે પ્રતિબંધનો નાશ કરનારા શ્રી કૃષ્ણ, તે ભગવાનને ત્યારથી ગંગાજી અતિશય પ્રિય થઈ ગયા. એટલે ગંગાજી તો આપના ચરણોથી જ પ્રગટ થયેલા છે. એટલે એ તો આપના જ થી પ્રગટ થયેલા કહેવાય. પણ આપને ગંગાજી પ્રિય ક્યારે થયા? તો એનું મૂળ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ અહીંયા કહ્યું કે યયા ચરણ પદ્મજા મુરળીપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતામ. એટલું જ નહીં કે પ્રિય થઈ ગયા, પરંતુ સકલ સિદ્ધિ આપવા માટે પણ સમર્થ થઈ ગયા. એટલે ગંગાજી જે યમુનાજીમાં ભળ્યા નહોતા એ પહેલાં નિર્દોષ હતા. એ તો છે જ ગુણ આપનો કે એમનું જળ આજે પણ ઘણા વખત સુધી તમે જુઓ તો એવું ને એવું રહેશે. અને પાપોને તો બાળી જ નાખે છે. મર્યાદા માર્ગીઓના પાપોને બાળવામાં એમનું મહિમા છે. પરંતુ એમનામાં જે સિદ્ધિનું જે બળ આવ્યું એ કહે છે કે પ્રયાગમાં જે યમુનાજી સાથે મળ્યા, મિલન થાય છે ને તે વખતે મહાપ્રભુજી કહે છે કે ત્યારે આપને આ સામર્થ્ય પ્રાપ્ત થયું. પછી આગળ જે કહે છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કે આ જે
યમુનાજી છે એટલે યમુનાજીના સમકક્ષ તો કોઈ છે જ નહીં. બીજું બરાબરીમાં કોણ છે? કોઈ નથી. પણ કહે કદાચ આપણે આ કદાચ કરી અને લક્ષ્મીજીને એમના સમકક્ષ હોય એવું કહી અને પછી એ પણ આપણે સમાધાન કર્યું કે જે લક્ષ્મીજી છે એ ભગવાનની પત્ની છે એવું કહ્યું. અને તાસુ શ્રી યમુનાજી કી સપત્ની એટલે કે સોત એટલે શ્યોક એટલે કે છે કે લક્ષ્મીજી એ પણ ભગવાનની પત્ની છે અને માં યમુનાજી એ પણ ભગવાનની પત્ની છે. આ જે ભાવ છે અત્યારે એ પુષ્ટિ માર્ગીય જે યમુનાજી છે એમની સાથે સરખામણી નથી થઈ રહી. આજે સરખામણી થઈ રહી છે આપણે એમ માનીને ચાલીશું કે જે ચતુર્થ પટરાણી છે ભગવાન દ્વારિકાધીશજીના નગરીમાં એ યમુનાજી અને લક્ષ્મીજીની સરખામણી થઈ શકે. પણ આ યમુનાજીની લક્ષ્મીજી જે ગોકુલમાં જે યુથના સ્વામીની છે કિશોર વયના અને વ્રજના અધિષ્ઠાત્રી દેવી તરીકે જે છે તો એમની સરખામણી તો મને સમજમાં નથી આવતી એટલે મેં આ ભાવ કહ્યો. તો કહે છે કે એ કદાચ સરખામણી કરવા જાઓ તો પછી આપણે એનો પાછો એક એવો ભાવ પ્રગટ કર્યો છે વલ્લભે કે ના એ ભાવ છે જ કે જો શ્લોક હોય ને તો શ્લોકમાં હંમેશા વિપરીત ભાવ હોય, વિપરીત સ્વભાવ હોય. એટલે જે સ્વભાવ યમુનાજીમાં હોય તો લક્ષ્મીજી એમના શ્લોક છે તો એવો સ્વભાવ લક્ષ્મીજીમાં ના હોય. તો આ શ્લોકનું એક સ્વાભાવિક સ્વભાવનું કારણ છે એવું આપ કહે છે ઋષિલાલજી મહારાજશ્રી. એટલે કહે છે કે બંનેમાં વિરુદ્ધતા હોય તેથી જ્યારે ભક્તોને દુઃખ પડે છે અને પાપને હરવાનું કામ કરવાનું આવે છે ત્યારે તે ભગવાનના ભક્તોના કલિમલને દોષનું ખંડન કરવાવાળા એ યમુનાજી છે. અને તે યમુનાજીની મારા મનમાં કાયમ માટે સ્થિતિ થાવ આવું શ્રી મહાપ્રભુજીએ માગ્યું છે. એટલે ખરેખર તો લક્ષ્મીજી કરતાં પણ યમુનાજીનો મહિમા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ 5મા શ્લોકમાં પ્રગટ કર્યો છે. અને ત્યાં સુધી આપણે પ્રમાણ આપી દીધું કે શા માટે યમુનાજી જ લક્ષ્મીજી કેમ નહીં. તો આપણે એનું પ્રમાણ આપતા કહ્યું કે શ્રી લક્ષ્મીજી ભક્તન કો અનુકૂળ નહીં હૈ. એટલે આપ એમ કહેવા માગે છે વલ્લભાચાર્યજી કે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને તો અનુકૂળ જ છે પરંતુ લક્ષ્મીજી ભક્તોને અનુકૂળ નથી. આ કેટલું મોટું પ્રમાણ આપ્યું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ. એટલે કહે છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કે યમુનાજી તો ભક્તો માટે ગમે તેટલું પણ શ્રમ લેવાનું થાય તો શ્રમ લાગતું નથી. આપ એટલા બધા કરુણાથી સભર છો જે લક્ષ્મીજીમાં નથી. આવું સ્પષ્ટ કહ્યું છે વલ્ભાચાર્યજીએ કે લક્ષ્મીજી ભક્તોને અનુકૂળ નથી, એ ફક્ત ભગવાનને જ અનુકૂળ છે. જ્યારે યમુનાજી તો ભગવાનને તો અનુકૂળ છે પણ ભક્તોને વિશેષ અનુકૂળ છે. અને જે ભક્તોને વિશેષ અનુકૂળ છે એવા યમુનાજીનું જ મનમાં કાયમ માટે નિત્ય સ્મરણ રહે એવું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ 5મા શ્લોકમાં માગ્યું. એ સાથે આ 5મો શ્લોકનો શ્રી ઋષિલાલજી મહારાજશ્રી 108 આપના આ વ્રજ ભાષાના ટીકાનું વર્ણન અને ગુજરાતીનું વિવેચન અહીંયા વિરામ પામ્યું. 6થા શ્લોકમાં આવતીકાલે જે શ્લોક આવશે નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દૃષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા. આ નામ ઉપર ગોસ્વામી 108 શ્રી ઋષિલાલજી મહારાજ આપશ્રીથી રચિત વ્રજભાષાની ટીકાનું વર્ણન અને ગુજરાતીમાં વિવેચન એ આવતીકાલે આવશે. બોલો ષોડશ ગ્રંથ કી જય હો. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય હો. શ્રી વલ્લભાધીશ કી જય હો.